हाँ नमस्कार दर्शक मित्रों, भारत અને ચીન આ ચર્ચા ચાલતી જ રહેવાની છે, કારણ કે ભારત અને ચીનના જે પ્રશ્નો છે, સરહદ ક્યાંક મેકમોહન લાઈન છે તે પણ સ્વીકૃત નથી, एक्चुअल લાઈન ઓફ કંટ્રોલ છે, ક્યાંક તો કશું જ નથી. ક્યાંક અરુણાચલ જેવા પ્રદેશમાં ચીને ગામ વસાવી દીધું, રસ્તા બનાવી દીધા, ક્યાંક નેપાળ સાથે ચીન કંઈક પોતાના સંબંધો વધુને વધુ વિકસાવી રહ્યું છે અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે હતું તેમાંથી ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીરમાં પરિવર્તિત થઈ અને ત્યાં પણ એની આંતરમાળખાકીય સવલતો ઊભી કરી રહ્યું છે. ચીન એની નીતિઓ એને કળવું એ મને લાગે છે કે બહુ જ મુશ્કેલ કામ છે. અત્યાર સુધી બધું જ કરી શકાયું છે, ચીન નથી કરી શકાયું. અને આજે ફરી પાછા એક એવા મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છીએ જેમાં આ વાત ફરી એકવાર પુનરાવર્તિત થવાની છે. દર્શક મિત્રો, ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલ્યો હતો તણાવ દૂર થાય તે દિશામાં બંને દેશોની સેનાઓ એકબીજા સામે ગોઠવાયેલી હતી, તેને પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો છે. આવકારદાયક છે. આ નિર્ણય સંબંધી રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહે કેટલીક સ્પષ્ટતાઓ કરતું નિવેદન રાજ્યસભામાં આપ્યું છે, જેને કારણે કેટલીક ગેરસમજો અને વિવાદો ઉભા થયા છે. આ ઉપરાંત ગયા અઠવાડિયે રાજ્યકક્ષાના મંત્રી જનરલ વી.કે. સિંહ દ્વારા મદુરાઈ ખાતેના ભાષણમાં કહેવાયા મુજબ ભારતીય સેનાએ પણ લાઇન ઓફ एक्चुअल કંટ્રોલનો વારંવાર ભંગ કરી ચીનમાં ઘૂસણખોરી કરી હતી. એમના શબ્દોમાં કહીએ કે ચીને જો 10 વાર કરી છે આવી ઘૂસણખોરી તો આપણે 50 વાર કરી છે. 7મી ફેબ્રુઆરીએ રાજ્યકક્ષાના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝના મંત્રી જનરલ વી.કે. સિંઘે કહ્યું તે મુજબ ભારતે ચીન કરતા વધુ વખત લાઇન ઓફ કંટ્રોલનું અતિક્રમણ કર્યું હતું. તેણે પણ ખાસો વિવાદ જગાવ્યો છે, કારણ કે વારંવાર થતા સીમા ઉલ્લંઘનના પ્રશ્નો જ સીમા ઉપરના તણાવ માટે કારણભૂત છે એવું કહેવાનું ચીનને બહાનું મળી ગયું છે. જનરલ વી.કે. સિંહે એવું કહેવાનું હોવાનું જણાય છે કે જો ચીને 10 વખત સીમારેખાનું ઉલ્લંઘન કર્યું હોય તો આપણે ઓછામાં ઓછા 50 વખત આવું કર્યું છે. જનરલ વી.કે. સિંહના અવલોકનને કારણે ચીનના હાથમાં એક મોટો મુદ્દો આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ વાત કરવા માટે આવી ગયો છે. દર્શક મિત્રો, એક વાત બીજી પણ સમજવી જોઈએ કે કોઈ પણ મંત્રી એ પોતાની અંગત હેસિયતથી અને સામૂહિક રીતે એ આખા મંત્રીમંડળનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જ્યારે સરકારના કોઈ પણ મંત્રી કંઈ પણ કહે છે ત્યારે એ સરકારનો કોઈ નિર્ણય છે તે રીતે જ લેવાય છે, કારણ કે બીજા મંત્રીના ખાતા વિશે તેઓ કહેતા હોય તો પણ એ બીજા મંત્રીનું પણ પ્રતિનિધિત્વ કરે છે એવો પાયાનો સિદ્ધાંત પ્રસ્થાપિત થયેલો છે. કેટલાક આક્ષેપો થઈ રહ્યા છે કે ભારતે ચીન સાથે જે સમજૂતી કરી એમાં 8 કિલોમીટર જેટલો ભારતનો વિસ્તાર ગુમાવવાનો વારો આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ સંદર્ભમાં રક્ષામંત્રી રાજનાથસિંહે રાજ્યસભામાં જે ભાષણ કર્યું તેનો હવાલો અપાયો છે. રાજનાથસિંહે રાજ્યસભામાં પોતાનું વક્તવ્ય આપતા પૂરા દેશને એમ કહ્યું કે ચીન સાથે જે સમજૂતી થઈ છે તે મુજબ પેંગોંગ સરોવરના કિનારાથી બંને દેશોની સેનાઓ પાછળ હટશે. માત્ર એટલું જ નહીં, પણ હવે ભારતીય સેના ફિંગર 2 અને ફિંગર 3 વચ્ચે પોતાનું સ્થાન લેશે અને ચીન ફિંગર 8 પર પહોંચી જશે. આ સમજૂતીનો અર્થ શું થાય? ભારતે પોતાની સેનાને ફિંગર 3 ની પાસે ધનસિંગ થાપા બેઝ પર રાખવાની છે. અત્યાર સુધી લાઇન ઓફ एक्चुअल કંટ્રોલ, જેને કોઈ નિશ્ચિત સરહદની ગેરહાજરીમાં બંને દેશો વચ્ચેની સીમા ગણવામાં આવે છે, તે ફિંગર 8 પર હતી. ફિંગર 8 થી ફિંગર 4 વચ્ચેનું અંતર લગભગ 8 કિલોમીટર છે. જો લાઇન ઓફ एक्चुअल કંટ્રોલ ફિંગર 8 પર છે તો ભારત ફિંગર 3 પર પોતાની સેનાને પાછી શું કરવા લે છે? આ સવાલ ડિફેન્સ એક્સપર્ટ અને પત્રકાર અજય શુક્લા દ્વારા કરવામાં આવ્યો છે. અજય શુક્લાએ સૌથી પહેલા આપણને જાણ કરી હતી કે કઈ રીતે ચીન પોતાની સેનાને ભારતમાં ઘુસાડીને આપણી જમીન પર કબજો કરીને બેઠું છે. તે વખતે તેમના વિધાનો સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરવામાં આવ્યા હતા. અજય શુક્લાએ હવે ટ્વીટ કરીને કહ્યું છે કે પેંગોંગ લેકની ઊંચાઈઓ પર ભારત હવે ફિંગર 2 અને ફિંગર 3 સુધી સીમિત રહી જશે. પેંગોંગના કિનારે ચીન પેટ્રોલિંગ કરી શકશે, કારણ કે તેનો દાવો ફિંગર 4 ની લાઇન અનુસાર છે, જ્યારે ભારત ફિંગર 8 સુધી નહીં જઈ શકે. આમ લાઇન ઓફ एक्चुअल કંટ્રોલ ભારતના વિરુદ્ધ 8 કિલોમીટર આ સમજૂતીના કારણે શિફ્ટ થઈ ગઈ છે. 2008માં એક પત્રકાર અશરફ વાણીએ
ફિંગર 8 પર જઈને રિપોર્ટિંગ કર્યું હતું, કારણ કે તે સમયે ત્યાં સુધીનો પ્રદેશ ભારતના કબજામાં હતો. ભારતીય પત્રકારો 2017 કે એથી પણ આગળ સુધી ફિંગર 8 સુધી જઈ શકતા હતા, જે હવે ફિંગર 3 ના ધનસિંગ થાપા બેઝથી આગળ જઈ શકશે નહીં. આમ ભારતીય સીમા લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ જે ફિંગર 8 પર હતી તેને બદલે આ સમજૂતીને કારણે ફિંગર 3 પર કેમ આવી ગઈ એ પ્રશ્ન આપણે સમજવો જોઈએ. આ પાયાનો પ્રશ્ન જરૂરી ખુલાસો માંગે છે. ભારત હજુ પણ માનતું હોય કે એકચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ ફિંગર 8 છે, તો પછી ફિંગર 3 ના ધનસિંગ થાપા બેઝ પર 8 કિલોમીટર અંદર પોતાની સેના રોકાશે અને એથી આગળ નહીં વધે તેવી સમજૂતી કરવાનો કોઈ અર્થ હોય તેવું સમજાતું નથી. હોઈ શકે કે મારી એ ગેરસમજ હોય અને વધુ સમજ એ ભારત સરકાર દ્વારા વખતો વખત કરવામાં આવતા વિધાનો થકી ઊભી થશે. મારી પાસે ભારત સરકારનું ઓફિશિયલ વર્ઝન શું છે તે કહેવા માટેની કોઈ અધિકૃત માહિતી નથી, પણ રાજ્યસભામાં જે રાજનાથસિંહે ભાષણ કર્યું તેના ઉપરથી મેં જે કહ્યું તે તારણો કાઢ્યા છે. કાં તો એ સ્પષ્ટતા થવી જોઈએ કે ફિંગર 8 પરથી હટીને હવે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ ફિંગર 4 પર આવી ગઈ છે. આમ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ ફિંગર 8 પરથી હટીને ફિંગર 4 પર આવી જાય તે સામે ઘણા બધા પ્રશ્નાર્થો ઉઠ્યા છે. જો આ વાતમાં તથ્ય હોય તો આ સમજૂતી ન તો ચીનની પીછેહટ છે, ન તો ભારતનો કૂટનીતિક વિજય છે, એવું ઘણા બધા ટીકાકારો કહી રહ્યા છે અને એ દિશામાં સમજવાનો સૌએ પ્રયત્ન કરવો પડશે. ચીની સૈનિકો ભારતમાં ઘૂસણખોરી કરે છે તેનું એક કારણ મેકમોહન રેખા સંદર્ભે બંને દેશો વચ્ચે સમજૂતીના કરારો થયા નથી તે છે. તિબેટ અને અરુણાચલ પ્રદેશની વચ્ચે આ રેખા આવેલી છે તેવું ચીન નથી માનતું અને સાથોસાથ અક્સાઈ ચીનને ભારતનો હિસ્સો પણ નથી ગણતું. 1962માં આપણા અનુભવમાંથી આપણે શીખ લેવી હોય તો એ શીખ લેવા જેવી છે કે ક્યારેય ચીનનો વિશ્વાસ કરી શકાય નહીં. ચીન અત્યાર સુધી ટ્રમ્પની ચીન સામેની આક્રમક નીતિને કારણે ઉશ્કેરાયેલું હતું એવું કહેવાય છે. અમેરિકામાં ટ્રમ્પના પ્રમુખ તરીકેના શાસનકાળમાં ટ્રમ્પની નીતિ કટ્ટરતાપૂર્વક ચીનની વિરોધી રહી અને તે નીતિમાં ભારત પણ ચીન વિરોધી નીતિઓ અપનાવે એવી ટ્રમ્પની હંમેશા અપેક્ષા અને કદાચ દબાણ પણ રહ્યું હશે. ચીનના ઉત્પાદનોનો સતત બહિષ્કાર કરતું ભારત ટ્રમ્પની અપેક્ષાને કારણે હતું અને ચીન અને ભારતના સંબંધો કદાચ આ બધા કારણોસર બગડ્યા અને વધુને વધુ બગડતા ગયા. ચીન અને અમેરિકા આ ઘંટીના બે પડિયા વચ્ચે ભારત પીસાતું ગયું. અમેરિકા સાથે કે બીજા કોઈ દેશો સાથે વૈશ્વિક રાજનીતિમાં ભારતીય હિતો જળવાય તે રીતે આપણે સંબંધો રાખવાના હોય છે. કોઈપણ દેશની વિદેશ નીતિ એના હિતો અનુસાર જ રહેતી હોય છે. કોઈપણ દેશની વિદેશ નીતિ પોતાના હિતોને આગળ ધપાવવા માટે હોય છે. પોતાના હિતોને ભોગે કોઈ દેશ કે દેશના વડા સાથે મૈત્રી સંબંધ સંભવી શકે નહીં. થોડા અઠવાડિયા પહેલા લંડનમાં ભરાયેલી એક કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અમેરિકાના ખોળામાં બેઠેલું ગલુડિયું છે તે પ્રકારની છાપ એમને મંજૂર નથી. દરેક રાષ્ટ્રે પોતપોતાના હિતોને લક્ષ્યમાં રાખીને બીજા દેશો સાથે સંબંધ રાખવા જોઈએ. ચીન સાથે કારણ વગર સંબંધ બગાડવા જરૂરી નથી એવું કહેતા એમણે નાના દેશોને ચીન અમેરિકા વચ્ચેના આંધળા ગોળીબારમાં ફસાઈ ન જવાની સલાહ આપી હતી. હવે ટ્રમ્પની વિદાય સાથે ચીન થોડી હળવાશમાં આવ્યું હોય તે શક્ય છે. આપણે એ પણ યાદ રાખવું પડશે કે ચીન ઘણા કિલોમીટર સુધી ભારતની સરહદમાં દાખલ થઈ ચૂક્યું છે અને હજારો ચોરસ કિલોમીટરો ભારતનો પ્રદેશ એણે પચાવી પાડ્યો છે. આમાંનો મોટો ભાગ 1962ના યુદ્ધ સમયે લગભગ 40,000 ચોરસ કિલોમીટર જેટલો ચીને પોતાના કબજામાં લીધો છે. એક બીજી વાત પણ સમજવી જરૂરી છે કે આપણા બંને પાડોશીઓ ચીન અને પાકિસ્તાન પાસે અણુશસ્ત્રો છે. ભારત પણ અણુ તાકાત છે, પણ ભારતે પોતાની લશ્કરી તાકાત વધારવી જોઈએ. સાથોસાથ વિશ્વના અન્ય તાકાતવર દેશો સાથે વ્યૂહાત્મક મૈત્રી પણ રાખવી જોઈએ. પણ યુદ્ધનો વિકલ્પ આ ત્રણમાંથી કોઈ પણ દેશને કોઈ કાળે પોસાય નહીં, કારણ કે એનાથી મોટી બરબાદી અને કરોડોની સંખ્યામાં લોકોના મૃત્યુ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આ પરિસ્થિતિ સમજ્યા વગર દેશભક્તિના નામે હાકલા પડકારા કરવાનો કોઈ મતલબ નથી. ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધોનો તણાવ જ્ઞાન તંતુઓની લડાઈ છે. વોટ્સઅપ કે સોશિયલ મીડિયામાં લડવાની આ લડાઈ નથી જે આપણે ત્યાં ઘરને ખૂણે બેઠા બેઠા કેટલાક નાસમજ લોકો દેશભક્તિના નામે કામ વગરનો ઉશ્કેરાટ ફેલાવવા માટે કરે છે. ભારત હોય કે ચીન, બેમાંથી એકેયને યુદ્ધ પોસાય નહીં. અમેરિકાને ભારત અને ચીન ઝઘડતા રહે તો જ ચીન આર્થિક મહાસત્તા ન બની શકે એ રસ હોય તે સમજી શકાય તેમ છે, પણ તે ખાતર થઈને ઘંટીના બે પડિયા વચ્ચે પીલાવાની ભારતે કોઈ જ જરૂર નથી.
તાજેતરમાં ચીન સાથે થયેલી સમજૂતીનો આજની ચર્ચામાં મુદ્દો માત્ર એટલો જ છે કે જો ફિંગર 8 લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ હતી તો એના બદલે ધનસિંગ થાપા પોસ્ટ ફિંગર 3 પર ભારતીય સેના પાછી ખેંચાઈ એટલે 8 કિલોમીટરનો પ્રદેશ આપણે ખાલી કર્યો એમ ગણી શકાય? જો એનો જવાબ હા હોય તો આ બહુ ગંભીર બાબત છે. ચીનની આ ચાલ છે, ચીનની આ ટેવ છે, લડાઈ કરવી, પ્રદેશ દબાવી પાડવો, પછી સુલેહ કરવી, થોડો પ્રદેશ પચાવી પાડવો અને થોડા સમય માટે પાછા હટી જવું. 1962 થી ચીન સાથેના આપણા સંબંધો આ જ રીતે ચાલ્યા છે. તો હવે જ્યારે ચીન સાથે સમજૂતી કરીએ ત્યારે ફિંગર 8 ની લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલના બદલે ધનસિંગ થાપા બેઝ ફિંગર 3 પર પાછા જવાની સમજૂતી ભારતના નુકસાનમાં છે એવું કહી શકાય ખરું? આ પ્રશ્નની ચર્ચા આપણે આજે કરવાના છે. બે મુદ્દા છે, એક ફિંગર 8 અને ફિંગર 3. બીજો મુદ્દો છે જનરલ વીકે સિંઘે જે કહ્યું તે કે ચીને જો ભારતની સરહદ એકચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ 10 વખત જો ઓળંગી હશે તો આપણે 50 કરતા પર વધુ વખત ઓળંગી છે. આ પ્રકારનું વિધાન કેન્દ્ર સરકારના એક જવાબદાર પ્રધાન પાસેથી આવે અને તે પણ પૂર્વ સેનાના પ્રમુખ રહી ચૂક્યા છે તેવી વ્યક્તિ પાસેથી આવે ત્યારે સ્વાભાવિક રીતે જ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં આનો ઉપયોગ ભારત વિરોધ થઈ શકે. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ અંગે કંઈક આ જ પ્રકારના મંતવ્યો વ્યક્ત કર્યા છે. આજે આપણી પાસે જે વિદ્વાન પેનલ છે એ પેનલમાં નેવી કોમોડોર ઉત્પલભાઈ વોરા, આપણા ગુજરાતનું ગૌરવ છે, તે આપણી સાથે છે. ડોક્ટર અમિતભાઈ ધોળકિયા, ફોરેન અફેર્સ એક્સપર્ટ, પ્રોફેસર MS યુનિવર્સિટી, એમને પણ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો માટે કોઈ ઓળખના મોહતાજ નથી. આ ત્રણેય વિદ્વાનો કોઈ પણ ઓળખના મોહતાજ નથી. અને એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા NHL માંથી ડોક્ટર બન્યા, બાદ IFS સર્વિસમાં જોડાયા, માઇક્રોબાયોલોજી સાથે એમણે BSc કર્યું છે, 1986ની બેચના સનદી અધિકારી છે, સંરક્ષણ મંત્રાલયમાં કામગીરી કરી ચૂક્યા છે અને એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના તેઓ પૂર્વ વિદ્યાર્થી છે. આ ત્રણેય નિષ્ણાતોનું આપણે સ્વાગત કરીએ છીએ. ઉત્પલભાઈ, આપ મારી સાથે સ્ટુડિયોમાં છો, તો શરૂઆત આપથી કરીએ. આ સમગ્ર મુદ્દે આપ શું માનો છો અને ભારતને શું હવે આગળ સાવધાની વર્તવી જરૂરી છે? જયનારાયણભાઈ, તમે જે ઇન્ટ્રોડક્ટરી જે સ્ટેટમેન્ટ્સ આપ્યા એ એટલા ડિટેલમાં છે કે હવે ફર્ધર આનું વિશ્લેષણ કે એનાલિસિસ કરવું એ બહુ એકદમ ઇઝી બની ગયું છે. આપે જેમ કહ્યું એ પ્રમાણે ભારત અને પાકિસ્તાન બંને એ એશિયાની એક મહાસત્તાઓ છે અને ચીન એ અત્યારે ઓલમોસ્ટ ઇકોનોમિકલી અને મિલિટરીલી ઇટ ઇઝ knocking the doors of the United States to emerge as the number 1 country in the world. Similarly, ભારતના પણ પોતાના એસ્પિરેશન્સ છે અને ભારત ઇઝ ઓલ્સો ઇકોનોમિકલી, મિલિટરીલી, ઇન્ડસ્ટ્રીયલી પોતાની જાતને સ્ટ્રોંગ બનાવવા માટે બહુ જ પ્રયત્ન કરી રહ્યું છે અને રિજિયોનલ પાવર પછી હવે ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ એ વૈશ્વિક સત્તા તરીકે ઉભરે એ પ્રમાણેના પ્રયત્નો ચાલી રહ્યા છે. માટે અત્યારે આપણે જો જોવા જઈએ તો સિચ્યુએશન એ થઈ છે કે ભારત અત્યારે ઇકોનોમી પર એટલું બધું કોન્સન્ટ્રેશન કરી અને $5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવા પ્રયત્નો થઈ રહ્યા છે. મિલિટરીલી બજેટની અંદર જે આ ઇમરજન્સી પરચેસ ને બધું થયું એ પછી જે ચાઇના સેન્ટ્રિક લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ અને ઈસ્ટર્ન સેક્ટરની અંદર જે કંઈ ડેવલપમેન્ટ થઈ એના અંદર ચાઇનાને આપણે ઓલમોસ્ટ હેઝ ગિવન એ 1-to-1 રન ફોર મની. માટે જ્યારે આ જ્યારે આ જાતના બે કન્ટ્રીઝ જે ન્યુક્લિયર એનેબલ્ડ હોય, ન્યુક્લિયર પાવરફુલ કન્ટ્રીઝ હોય, ત્યારે જે જાતનું સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટ થયું ઈસ્ટર્ન સેક્ટરની અંદર અને લદ્દાખમાં એ ચાઇનાએ ખૂબ જ જાણી જોઈ વિચારી અને વિથ અ ડિટેલ્ડ એનાલિસિસ 50,000 જેટલા સૈનિકો, ટેન્કો, એરક્રાફ્ટ એન્ડ એવરીથિંગ વોઝ ઇન્ડક્ટેડ ઇનસાઇડ. માટે આ સિચ્યુએશનમાં અત્યારે એવું માનીએ કે ચાઇના ઇઝ નાઇવ અને ચાઇના ડરી ગયું અને માટે ચાઇના પાછું જતું રહ્યું અને એ માનવું મારા જેવા મિલિટરી પ્રોફેશન માટે એ થોડું ડિફિકલ્ટ છે. કારણ એ રીતે માની લેવું એ સાચું નહીં ગણાય.
પણ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ ઓલ્સો એ ફેક્ટ કે ભારતે જે રીતે બૂટ બાય બૂટ, એરક્રાફ્ટ બાય એરક્રાફ્ટ, ગન બાય ગન, મિસાઇલ બાય મિસાઇલ ચાઇનાને જે મેચ કરી અને જે રીતે ટફ રિસ્પોન્સ આપ્યો, that is also made China realize કે હવે આની અંદર આગળ maybe it's a no go situation, અને the whole purpose was that they wanted to strategically prick you so that they wanted to know what is India's actual response or response mechanism. અને એ વખતે ઇન્ડિયા US જે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ થઈ રહી હતી એની અંદર હાઉ ટ્રમ્પ એન્ડ ઇન્ડિયા and Trump administration in India will react to the Chinese situation. Fortunately for us, the situation did not go out of control, but at the same time Trump has also gone out of power, અને માટે ટ્રમ્પનો જે અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનો જે સપોર્ટ હતો that is no more available. Therefore આપણને ગમે કે ના ગમે પણ એ સિચ્યુએશન has emerged where it is almost a two front war scenario has totally emerged, and we have to be prepared for it. Therefore capacity and capability build up has to take place over a period of time. આ જો ના કરીએ તો ચાઇના પાકિસ્તાન nexus in the background of the China occupied Kashmir, Shashkom Valley, the one belt one road initiative, બલુચિસ્તાન, ગ્વાદર અને જે આખી એક્સિસ જે આખી ફોર્મ થઈ રહી છે એ ચાઇના ઇઝ નોટ ગોઈંગ ટુ લેટ ઇટ ગો વેરી ઇઝીલી. આ બધા સિચ્યુએશનમાં ઇન્ડિયા કરે શું? ચાઇના પોઝડ યુ એ ઓપન ચેલેન્જ બાય સેઇંગ દેટ મેં આ કર્યું છે, નાવ જો તમારે ગોળી ફાયર કરવી હોય તો કરો, દેન વી વિલ ગો હેડ વિથ ઇટ. Therefore ઇન્ડિયાની સ્ટ્રેટેજિક સિચ્યુએશન જીઓપોલિટિકલ કન્સિડરેશનની અંદર there were three scenarios: whether to engage with China, whether to confront China, or whether to go in for a conflict with China. Either way, either if you are not going to do any one of this, then you have to do a combination of this: engagement and conflict, or engagement and containment, conflict and containment. Therefore it was the entire the game was on India's shoulder. If we do not fire a bullet, if you do not challenge a China, then status quo remains, and thereafter there is no go situation. પણ જ્યારે વર્લ્ડના આવા બે મહાસત્તાઓ જ્યારે આઈબોલ ટુ આઈબોલ પેંગોંગસો લેકની અંદર અને લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલમાં એકબીજા સાથે ફાયરિંગ ડિસ્ટન્સમાં હોય એ સિચ્યુએશન કોઈ હિસાબે ચલાવી લેવાય નહીં, એન્ડ ધેરફોર ડી-એસ્કેલેશન, ડી-એન્ગેજમેન્ટ હેઝ ટુ ટેક પ્લેસ. ધેરફોર ટુ બિગિન વિથ જે કંઈ થયું છે બંને દેશો માટે ખૂબ સારું થયું છે. નાવ તમે જે કહ્યું એ પ્રમાણે ફિંગર 3 અને ફિંગર 8, ફિંગર 3 ઉપર આપણો પરમેનન્ટ પોસ્ટ હતી જ, ધનસિંહ થાપા પોસ્ટ, પણ ફિંગર 4 ઉપરથી we used to operate, and as per India's perceived notion, the line of actual control was up to finger 8, and therefore Indian patrol religiously and regularly used to go up to finger 8, patrol and then come back. But that was, again I am saying, it was as perceived by India. Now as perceived by China, the line of actual control stopped at finger 4, and from finger 4 onwards it was a Chinese territory. Therefore Chinese patrol also used to come up to finger 4 and go back up to finger 4, finger 8. Now what has happened, as per the stated the position of the Indian government and whatever the data is available in the media through the Ministry of Defence, the briefing, we have been said that, or rather what is available is that the Chinese patrol will not cross finger 8, and Indian patrol will not cross finger 4. Therefore finger 4 and 8, to the best of my knowledge as a military professional, now can be termed as a buffer zone, where there is India's perceived LAC may be up to finger 8, but you will not make a claim to that, and Chinese perceived LAC is up to finger 4, but you will not make a claim to that. Therefore you have created a buffer zone where nobody can claim the territory. Similar arrangement, working arrangement, has been done at Galwan River also, or Galwan Ghati, where also 250 meters of buffer zone has been created, where nobody can claim their the perceived claim of the LAC or the territory belonging to them. So from the position where we used to go and patrol, now we have agreed to come to the buffer zone. So we have to see as to how further clarification that emerges from the Ministry of Defence and the Army headquarters
whether what we are perceiving as a buffer zone is correct or not, or we will be allowed to go up to finger 8 for petrol and come back to finger 3, and similarly Chinese petrol will be allowed to come to finger 4, or no one will come to area of that 8 kilometer between finger 4 and finger 8. That is yet to be seen and yet to be confirmed officially by the Ministry of Defence or Army headquarters. So in the absence of that, we can only maybe we can do analysis, but that analysis may be subject to what clarification we get from the Ministry of Defence. Now secondly, what question you said about the General VK Singh having made a statement, but as you are fully aware and as આપણા દર્શકોને પણ ખબર હોવી જોઈએ કે the minister General VK Singh has, as of now, though he may be a minister in the ministry, but he does not have much of a access to the information that emanates in a politico military diplomatic level, and therefore when he is not privy to that kind of a classified or or that kind of sensitive information, maybe this is his way of putting it across, but government may not agree with his personal or a perceived statement that he has made. Therefore his perception may be different, as maybe it could be an individual perception, but in this kind of sensitive scenario we have to only go by either the PMO or by Army headquarters or by Defence Ministry or by Ministry of External Affairs. Now the last point, that small point that I would like to make is that this is a very peculiar scenario getting enacted for India. Why? Because what we are saying is that in the South Pangong Tso Lake, on the southern region, we have outwitted China, and therefore when actually the delegations they sat on the table, maybe some kind of give and take has taken place between the northern bank and the southern bank, and that could also have led to this kind of understanding. But the good point is that the tanks are getting back, heavy armaments are getting back, missile launchers are getting back, the troops are getting physically separated, they are not on a eyeball to eyeball level, અને આ બે મહાસત્તાઓ માટે આ જાતનું ફિઝિકલ સેપરેશન થવું એ બહુ જરૂરી હતું અને થયું. તો સાથે સાથે હવે જ્યારે when you say that China અને ઇન્ડિયાના સિનારીઓમાં we have agreed for a buffer zone, but when it comes to POK and when you start claiming that this is our Indian territory, and if in case tomorrow suppose if some aggressive designs takes place by India, then if we have to get back to negotiation table and then with some kind of a buffer zone created that side, then what happens? Because by the art and science of the military warfare, it is very clearly is there in every warrior's mind that if a war in which a center of gravity cannot be shifted to your side, and if the war is not decisively shifted to your side, there is no point starting a war. Right. If you want to start the war, then that war has to be by and large winnable. And if the war is not winnable, and if only when you sit on the negotiation table and for if you have to give back Baltistan or or maybe Gilgit or part of Baluchistan or a part of POK back to the Pakistan, then why start the war? Yeah. So the logic or the rationale that is available on the India-China border on the eastern Ladakh, the China has very clearly given a statement to you that if you ever talk about COK, if you ever talk about Daulat Beg Oldie and beyond the territory, if you ever talk about POK and have aggressive designs on Pakistan, which is our ally, with whom we have a very close relation, then we will not hesitate to activate LAC. I agree, Utpalbhai, મને લાગે છે કે you have done a very good job setting the tone for the discussion. આપણે બહુ જ સરસ રીતે આખા બધા જ મુદ્દાઓને આવરી લેતી વાત કહી. રોકાવું પડશે આપણે અહીંયા એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને કમર્શિયલ બ્રેક પછી દર્શક મિત્રો આ ચર્ચા ચાલુ રહેશે. રોકાઈએ કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, ચીનની આ સેના વાપસી એ ખરેખર સમાધાન છે કે શકુની ચાલ છે, એ મુદ્દા પર આપણી ચર્ચા ચાલી રહી છે. ઉત્પલભાઈએ એમના વર્ષોના અનુભવ આધારિત ખૂબ સરસ સમજ આપણને આ બધા જ મુદ્દા પર આપી.
ચર્ચાનો એક આખી પૃષ્ઠભૂમિ એમણે ઊભી કરી છે. એ પૃષ્ઠભૂમિ લઈને હું જવા માંગીશ હવે કેતનભાઈ પાસે. કેતનભાઈ, આપ તો ડિપ્લોમેટ છો, આપને શું લાગે છે આ આખા મુદ્દા પર? કે જે વસ્તુ થઈ છે એને બહુ મોટો બ્રેક થ્રુ કહી શકાય, કારણ કે એક આખા વિશ્વમાં એક જે કહેવાય કે બહુ વર્ષો પછી એક બહુ મોટી મિલિટરી એન્ગેજમેન્ટ થઈ હતી અને સ્ટેન્ડ ઓફ ઘણા દશકો પછી ભારત અને ચાઇના વચ્ચે થયા, એટલે ડિસએન્ગેજમેન્ટ છે સારી વસ્તુ છે. પણ આપણે જે ફિંગર 4-8 અને જે બધી વાતો થાય છે, પણ આમાં આખો જે મુદ્દો છે એ બહુ જેને કહેવાય ને કે એને આપણે 1960 થી જોવો પડશે અને અત્યારની હાલની પરિસ્થિતિમાં જે મિલિટરી એનાલિસ્ટ અને વિશ્લેષણ જે લોકોએ કર્યું હતું, તેમાં બે મુદ્દા છે. એક તો સિનિયર કમાન્ડન્ટ મિટિંગ 48 કલાક એટલે કે 2 દિવસમાં થશે, પણ હજુ સુધી વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન કોઓર્ડિનેશન મિટિંગની ડેટ નક્કી થઈ નથી. આમાં જે નક્કી થયું છે એ બરાબર છે કે આપણે 4 અને 8ની વાત કરીએ છીએ, પણ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આની પછી આગળ ઉપર શું ચર્ચા થશે. આ એક વસ્તુ છે જે કોઈ કહેવાય કે કોઈ પણ મિલિટરી નિષ્ણાત અથવા તો ડિપ્લોમેટ કે રાજકારણી, એમાં સૌથી મહત્વની વસ્તુ એ જોવી જોઈએ કે હવે આ ટોકમાં આગળ શું થશે. તો 4 મહિના પહેલા મોટાભાગના મિલિટરી નિષ્ણાતોએ કહ્યું હતું કે જે અગત્યનો મુદ્દો હતો કે ચાઇનાએ આ નેગોશિએશન ડેસ્ક પર આવ્યું કેમ, એનું કારણ એ છે કે એક તો બે વસ્તુ થઈ કે જે રોટેશન હતું વિન્ટરમાં સબ-ઝીરો ટેમ્પરેચરમાં, ચાઇનાનું રોટેશન ઘણું હાઈ રહ્યું. દે હેવ નોટ ઇન્ફન્ટ્રી બટ દે હેવ હાઈલી મોટરાઇઝ જે કહેવાય એ બેટાલિયનો હતી. એટલે સૌથી પહેલાં તો એમને જે 30 ઓગસ્ટે આપણે કૈલાસ જે પીક કેપ્ચર કરી, ધેટ વોઝ સમથિંગ લાઈક અ સરપ્રાઇઝ ફોર ધ PLA અને ચાઇનીઝ લોકો માટે. હવે આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આમાં જે આનું મહત્વ શું છે. હવે આપણે આ તો 4 અને 8ની વાત તો પતી જશે. આમાં ચાઇના એક વસ્તુ ચાઇના માટે ફાયદાકારક છે કે એમની જે સ્પીડથી એ લોકો ડિપ્લોયમેન્ટ પાછું લઈ જઈ રહ્યા છે, એ મિલિટરી આર્ટ માટે બહુ મહત્વનું કહી શકાય. ચાઇનાનો કૈલાસ વેલીનું સૌથી વધારે મહત્વ એ છે કે ત્યાંથી જે આમ રગેડ બ્રોકન ટેરેફ છે, પણ હેલ્મેટ ટોપ, ગુરંગ હિલ, સાંગ્રુર ગેપ, મગર હિલ, મુકપુરી, રેંગલા અને રેચિનલા, આના આજેમાં જે કૈલાસ હિલ છે ત્યાંથી આપણે જે ચાઇનાનું સૌથી મોટું એટલે જે મોરડો છે એની પર પૂરેપૂરી નજર રાખી શકીએ અને કંટ્રોલ કરી શકીએ. એ એક સૌથી અગત્યની વસ્તુ હતી. હવે આપણે જો બફર ઝોનમાં પહેલાંની સ્થિતિમાં પાછા જઈશું મેની, તો કૈલાસ ઝોન જો ખાલી કરીશું કૈલાસ હિલ, કે જેને માટે મોટાભાગના સિનિયર લશ્કરના નિષ્ણાતો છે એ અને જેણે ત્યાં કામ કર્યું છે અને લોકલ લોકો છે, એ દરેક જણને એક બહુ મોટી શંકા અને દુવિધા છે કે આમાં શું કરવું જોઈએ. હવે કૈલાસ હિલનું ઇમ્પોર્ટન્ટ આપણે સમજવું હોય એ સિવાય હજુ બીજી જે પેટ્રોલ છે, ગોગ્રાપુસની પેટ્રોલ પોઈન્ટ 17A, હોટ સ્પ્રિંગનું પેટ્રોલ પોઈન્ટ 15 અને પેટ્રોલ પોઈન્ટ 14 કે જ્યાં આગળ બહુ મોટું આપણે જે કહેવાય કે સ્ટેન્ડ ઓફ થઈ ગયું હતું. આ બધા પેટ્રોલિંગમાં ક્યાં સુધી જશે, શું થશે, એ પણ અગત્યની વસ્તુ છે. આને સમજવા માટે બહુ અગત્યની વસ્તુ એ છે કે 1960માં માઓસે નક્કી કર્યું કે આપણે 41 પોસ્ટો ક્લિયર કરીશું અક્ષય ચીનની એ બધાની, અને 62માં ઓક્ટોબરમાં વોર શરૂ થઈ. સૌથી પહેલાં ક્લિયરન્સ થયું ડિપસાંગ અને એ બધી પોસ્ટો થઈ, અને પછી નવેમ્બરમાં એ લોકોએ ગલવાન વેલી. તો આપણે એની 62ની વોરમાં જોઈએ તો એનું આટલું બધું મહત્વ કેમ આપવામાં આવ્યું હતું. તો ઇન્ડિયાનું ડિફેન્સ એટલે અત્યારે આપણી પરિસ્થિતિ એ છે, મેં એમાં કહ્યું હતું ચાઇના વોર નહીં કરે, આપણે આક્રમણ કરી નહીં શકીએ. સ્ટેન્ડ ઓફ થાય તો આમાં દરેક જગ્યાએ સ્ટ્રેટેજિક પાસ એનું બહુ મહત્વ છે. એટલે આ ગલવાનથી માંડીને કારામકરમ પાસ સુધી આ આખી જે લાઈન છે, અને જે જોન્સન લાઈન કહે છે ગલવાન આગળ, આ એક સ્ટ્રેટેજિકલી બહુ મહત્વનું નેગોશિએશન થશે. કારણ કે ચુસુલમાં ઇન્ડિયન આર્મી છે, મોલ્દામાં ચાઇનીઝ આર્મી છે. હવે પેટ્રોલિંગ મોડાલિટીઝ હજુ નક્કી થઈ નથી. તો આમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે જે 60માં આપણે વોર થઈ હતી, તો આપણે સૌથી પહેલાં ડિફેન્સ માટે એ લોકોએ જે આપણે કાઉન્ટર એટેક કર્યો તે ચુસુલ વેલીમાંથી થયો હતો, અને એની અંદર કુમાઉ રેજિમેન્ટ અને 1-8 ગુરખા, કુમાઉ રેજિમેન્ટને આપવામાં આવ્યું હતું કે એ લોકો કોઈ પણ રીતે પાસને બચાવે, પણ પાસમાં બહુ હેવી કેઝ્યુલિટી થઈ. પણ ગુરંગ હિલમાં આપણે 2 પોઈન્ટ આપણી પાસે રહ્યા હતા, એમાં એક શેતાનસિંહ થાપા કરીને મેજર હતા, એમને
પરમવીર ચક્ર મળ્યો હતો. ધનસિંહ થાપાને બી પરમવીર ચક્ર. 135 માંથી 131 જણા એમાં શહાદત પામ્યા હતા. અને એ જે 2 પોઈન્ટ બચ્યા એટલે આ જે ચુસુલ આખો એરિયા છે અને કૈલાસ માઉન્ટેન છે એ ખૂબ જ મહત્વનો મુદ્દો બનશે આગળ જતા. હજુ આમાં કંઈ પણ કેવું પ્રી મેચ્યોર છે. પણ એ સિવાય આપણે જોવા જઈએ તો સ્પાર્ટાની વોર જુઓ કે હેનિબાલ રોમમાં ગયો હતો. આજે પાસ હોય છે એન્શિયન્ટ ટાઈમમાંથી, એટલે 4th સેન્ચુરીથી આ બધા પાસો છે કે બલુચિસ્તાનમાંથી કંધાર. તો આ બધા બહુ અગત્યના હોય છે. તો આની અંદર ચાઇના માટે સૌથી અગત્યની વસ્તુ અક્ષય ચીનમાં એ હતું કે જે સિલ્ક રોડ બનાવે છે. તો ગિલગિટ અને બાલિસ્તાન એ બે એરિયામાં આપણે ડોલર બે ગોલ્ડી જે છે ત્યાં આગળ પણ એ લોકો 10 કિલોમીટર 18 કિલોમીટર અંદર આવ્યા છે. દોલત બેગ ગોલ્ડી એ લાસા અને બાલ્ટિસ્તાન એટલે આગળનો જે સિલ્ક બેલ્ટ રોડ બનાવે છે આ લોકો, એને આખો એની પર નજર રાખી શકાય. અક્ષય ચીન પર નજર રાખી શકાય. લાસાથી જિનિયાંગ પ્રોવિન્સ છે એની પર નજર રાખી શકાય. બધી વાતો થાય છે. પણ 2009માં ઇન્ડિયાએ ડોલર બે ગોલ્ડીમાં AN-32 અને માર્ટિન લોકીડ પ્લેનો પણ ઉતાર્યા હતા, જે વિશ્વમાં બહુ આશ્ચર્યની વસ્તુ હતી. આ પોસ્ટ આપણે માટે બહુ અગત્યની છે. પણ ત્યાં આગળ પણ પેટ્રોલિંગ માટેના જે જુદા જુદા છે 11 પોઈન્ટ પેટ્રોલ પોઈન્ટ 10, 11, 11A, 12 અને 13 વાય જંકશન આગળ. તો આ બધામાં પણ આપણે અત્યારે પેટ્રોલિંગ નથી કરી શકતા. એટલે કે આજે આપણી પાસે આ જ મુદ્દો 1967માં થયો હતો સામદ્રુપ વેલીમાં. ઇન્ડિયામાં એ વખતે જનરલ માણેકશા હતા. કેટલા વર્ષો સુધી જે એ ચાઇનાને રોક્યા અને એમને જે પાઠ ભણાવ્યો એનો ફાયદો આપણે 93માં જે વાતચીતમાં ચાઇના જોડે થયો અને 84માં મેઘદૂતમાં ઇન્દિરા ગાંધીએ જે સિયાચીન ગ્લેશિયર લીધો, ત્યાં કશું નથી. પણ એ સૌથી વ્યૂહાત્મક રીતે એ પાકિસ્તાન અને ચાઇનાને રિસિપ્રોકેટ કરે છે. આ બધી જે પોઈન્ટ છે એમાં કૈલાસ રેન્જનો જે મુદ્દો છે એ સૌથી મહત્વનો રહેશે. આપણે વૈશ્વિક રીતે જોવા જઈએ તો બિડેને કહ્યું હતું કે એશિયા પેસિફિકમાં ઇન્ડો પેસિફિક છે એનું મહત્વ છે. લોઇડ જે હતા ડિફેન્સ સેક્રેટરી છે એમણે પણ આપણા ડિફેન્સ સેક્રેટરી જોડે વાત કરી ત્યારે કહ્યું હતું એમને ડિફેન્સ મિનિસ્ટર જોડે કે ભારત ક્વાડ અને જેમ બને એમ જલ્દી આપણે એ કરીએ. હવે આમાં આખી પરિસ્થિતિ ટ્રમ્પે દૂધ અને દહીં બંનેમાં પગ રાખ્યો તો એમણે કંઈ ખાસ એવું આપણે મહત્વનું થયું નથી. પણ બિડેનના ફોન જી જોડે વાતચીત થઈ અને એમણે ઓસ્ટ્રેલિયા જોડે વાત કરી છે, જાપાન જોડે વાત કરી છે. હાલના તબક્કે ચીનો માટે અગત્યની વસ્તુ શું છે અને આપણે માટે અગત્યની વસ્તુ શું છે? ચીન માટે અગત્યની એ છે કે અમેરિકા જોડે સંબંધો બહુ બગાડશે નહીં. એમને માટે મહત્વ અત્યારે હોંગકોંગ અને તાઇવાન છે. અને 2028માં ચાઇના અને અમેરિકા જે ઇકોનોમિકલી સરખા થઈ શકે છે. તો હાલ પૂરતો ચાઇના શાંતિ રાખશે. પણ ચાઇનાની બે વસ્તુ યાદ રાખવી જોઈએ. એક તો એની સલામી સ્લાઇસિંગ થિયરી છે અને બીજું કहीं પે નિગાહે કहीं પે નિશાના. એમનું મહત્વ એમને માટે ડેપ્સાંગ છે. ગલવાંગ એક મુદ્દો છે. અરુણાચલ પ્રદેશ એક જુદી વસ્તુ છે. પણ સૌથી મહત્વનું એમને માટે ડેપ્સાંગ છે. એટલે આમાં ડેપ્સાંગમાં મેં જે કહ્યું કે પોઈન્ટ 11 થી 13 સુધી આપણે પેટ્રોલિંગ કરી શકીશું. અંદર આવ્યા છીએ પાછા જઈ શકશે. ઘોઘરા વેલી અને હોટ સ્પ્રિંગ ત્યાં આગળ શું પરિસ્થિતિ થશે? આમાં આપણે એક વ્યૂહાત્મક મિલિટરીના પોઈન્ટે ફાયદો છે કે આપણે ડિપ્લોયમેન્ટ ફાસ્ટ કરી શકીએ. વી કેન ટેક બેસ્ટ ડિફેન્સિવ પોઝિશન. ચાઇના માટે ડિપ્લોયમેન્ટ કરવું ઘણું અઘરું છે. એમને માઉન્ટેન કોલ્ડ વોરફેરનો બહુ અનુભવ નથી. પણ એમને પાસે જે મોર્ડો બેઝ છે ત્યાંથી એ તુરંત જ ટેન્કો સૈન્ય બધું લાવી શકે એમ છે. એટલે ભારત માટે બે વસ્તુ છે. ડિફેન્સના લેવલ પર એમણે સજાગ રહેવું પડશે, ડિપ્લોયમેન્ટ રાખવું પડશે અને કોઈ પણ પરિસ્થિતિમાં આજે કૈલાસ હિલ છે એના પર ધ્યાન રાખવું પડશે એમણે. કારણ કે એ અત્યારે વેલીમાં સૌથી અગત્યનું જો કોઈ પોઈન્ટ હોય તો એ કૈલાસ હિલ છે. વૈશ્વિક દ્રષ્ટિએ પીકે સિંઘે જે સ્ટેટમેન્ટ કર્યું એ મારા ખ્યાલથી એક ચીફ ઓફ એક્સ આર્મી સ્ટાફ, આપણે લાસ્ટ ટાઈમ વાત કરતા હતા, અને એક્સ MOS ઓફ એક્સટર્નલ અફેર્સ, એમણે આવું સ્ટેટમેન્ટ ના કરવું જોઈએ. કારણ કે વિશ્વમાં આપણે એ બતાવવા માંગીએ છીએ કે ચાઇનાએ આક્રમણ કર્યું છે અને આખી દુનિયા માને છે કે એમની નીતિ આક્રમણની રહી છે. એટલે આ સ્ટેટમેન્ટ પ્રીમેચ્યોર કહેવાય. અને રાજકારણીઓમાં એમણે રાજકારણમાં આવ્યા પછી પણ એમણે પોતાના જે આર્મીનો અનુભવ હતો, માણેક સાહેબે ક્યારેય કોઈ સ્ટેટમેન્ટ જિંદગીમાં કર્યું નથી. એ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ઇમિડિયેટલી ચાઇનાના સ્પોક પર્સને કહ્યું છે કે અમારી આક્રમણ અમે કર્યું જ નથી.
હવે અગત્યની વસ્તુ એ છે કે આપણે આગળના મુદ્દાઓમાં હવે આ લોકો અત્યારે સ્ટેટમેન્ટ તો કરી દીધું છે, પણ મેં કહ્યું કે ડેપ્સાંગ, કૈલાસ, એનું શું કરવું છે વિશ્વમાં હવે એક મત ઉભો કરવો જોઈએ, ક્વાડને સ્ટ્રેન્થન કરવું જોઈએ, અને અમેરિકા ચાઇનાની જે ઇકોનોમિક કોમ્પિટિશન છે એમાંથી આપણે 2.5 ટ્રિલિયનમાંથી 5 ટ્રિલિયન કેટલા જલ્દી બનીએ છીએ, ડિફેન્સમાં કેટલા જલ્દી આત્મનિર્ભર બનીએ છીએ, અને ટેકનોલોજી ટ્રાન્સફર, આપણે બજેટની વાત કરી તો ટેકનોલોજી ટ્રાન્સફર કેટલી જલ્દી અમેરિકા પાસેથી કે બીજા દેશો પાસેથી લઈ અને ઇન્ડિયામાં બનાવી શકીએ છીએ. એટલે આપણે સજાગ રહેવું પડશે, ઇકોનોમી કરવું પડશે, અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે કહેવાય કે ઓછું બોલીને પણ વધારે મેળવી શકીએ, અને જે હાથમાં આવેલું છે ગુમાવવું ના જોઈએ, એ માટે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જી. મુદ્દો ડેપ્સાંગ અને એનો છે અને કૈલાસ હિલનો છે. બાકી બધું જે કહેવાય એટલું બધું મહત્વનું વ્યૂહાત્મક રીતે નહીં રહે. એટલે આપણે માટે અત્યારે તો વૈશ્વિક સ્તરે એક ઓપિનિયન ઊભો કરવો જોઈએ, અને જેમ બને એમ જયારે 2 કે 3 વર્ષમાં ઇકોનોમી, ડિફેન્સ, ક્વાડ એને સ્ટ્રેન્થન કરવા માટે રાજનૈતિક અને પોલિટિકલ જે પણ કરી શકીએ કરવું જોઈએ. ધન્યવાદ અમિતભાઈ. આપે એઝ એન એકેડેમિશિયન બંને જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોને સાંભળ્યા, આપને શું કહેવું છે આ મુદ્દે? બંને ખૂબ વિશદ રીતે આખી જ વાતની ચર્ચા કરી છે, એટલે એમણે જે વાત કરી છે એને હું રિપીટ નહીં કરું. પરંતુ આપણા સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે જે રાજ્યસભામાં વિધાન કર્યું એમાં એમણે એક શબ્દ વાપર્યો કે આ એગ્રીમેન્ટથી સબસ્ટેન્શિયલી એપ્રિલ 2020ની સ્થિતિમાં આપણે આવીશું. એનો મતલબ સ્પષ્ટ છે કે એક્ઝેક્ટલી 2020 એપ્રિલની સ્થિતિમાં આપણે નહીં આવીએ, પણ લગભગ. અને એ દર્શાવે છે કે કંઈક ગીવ એન્ડ ટેક ની ભાવના સાથે આ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. હજી સુધી જે મુત્પલભાઈ અને કેતનભાઈએ કહ્યું, ચોક્કસ વિગતો અધિકૃત રીતે બહાર નથી આવી. એટલા માટે આપણા સૌ માટે કોઈ સીધું વિધાન કરવું કે ભારતે શું ગુમાવ્યું કે ચાઇનાએ શું મેળવ્યું, કે ભારતે શું મેળવ્યું કે ચાઇનાએ શું ગુમાવ્યું, એ અત્યારે હજી પણ થોડું જલ્દી લાગે છે. ડીમિલિટરાઇઝ ઝોન ક્રિએટ કરવામાં આવ્યું છે એટલું સ્પષ્ટ છે. અને આગળ હવે આપણે શું કરવું જોઈએ એના પર મને લાગે છે કે હવે આપણી વાત કરવી જોઈએ. પહેલી વાત કે આપણે આ જે કંઈ પણ થયું એપ્રિલ 2020માં એ કેમ થયું એ વિશે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. કારગિલમાં પણ આવું જ બન્યું કે આપણે ઊંઘતા ઝડપાયા, અને ગલવાન અને ઈસ્ટર્ન લડાખમાં પણ એવું થયું કે આપણે ઊંઘતા ઝડપાયા. ચાઇના આપણા કબજા હેઠળની જમીન પર આવી જાય, ત્યાં પાકું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ક્રિએટ કરી જાય, અંદર સુધી આવીને પેટ્રોલિંગ કરીને એ જગ્યા છોડવાની એ ના પાડે, ત્યાં સુધી આપણને ખબર જ ના પડે. એ મને લાગે છે કે ભારતના લશ્કરી અધિકારીઓ માટે પણ હવે કારગિલ પછી આ બીજો બનાવ છે કે જેમાં આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂરત છે કે ક્યાં આપણાથી ચૂક થઈ. એ ચૂક માનવીય લેવલે હતી, એ ચૂક ઇન્ટેલિજન્સના લેવલે હતી, એ ચૂક સેટેલાઇટ ઇમેજરીના વિશ્લેષણમાં થયેલી કોઈ ભૂલને કારણે હતી કે શું હતું, એની એક આંતરિક ચર્ચા આપણા લશ્કરી અધિકારીઓમાં થવી જોઈએ. હું નથી માનતો કે આ ચર્ચાને જાહેર થવી જોઈએ અથવા તો કરવી પણ જોઈએ, પરંતુ આંતરિક ચર્ચા જરૂર મને લાગે છે કે લશ્કરી અધિકારીમાં થવી જોઈએ કે આવું બન્યું છે. બીજી વાત, સત્ય ક્યારે છુપાઈ નથી શકતું, ખાસ તો આજના સમયમાં કે ત્યારે નાનામાં નાની ઇમેજીસ પણ સેટેલાઇટ દ્વારા આપણે કેપ્ચર કરી શકીએ. લગભગ 2-2.5 મહિના સુધી ભારત સરકારનો જે સૂર રહ્યો કે કશું જ નથી થયું, કંઈ થયું જ નથી, ને તમે એની ચર્ચા કરો છો. નથી કોઈ અંદર આવ્યું, નથી કોઈ અહીંયાથી ગયું, અને બધું જ સબ સલામત છે, એવી વાત જે આપણે સર્વપક્ષીય બેઠકમાં પણ કરી. અને એક જે ડિનાયલ મોડમાં રહ્યા, એ પણ મને લાગે છે કે ડિપ્લોમસી અને રાજકીય તુરંદેશીની દ્રષ્ટિએ સારી વસ્તુ નથી. આ કોઈ એક સરકારને નીચું દેખાડવા બાબતની વાત નથી,
પરંતુ જે કંઈ પણ સત્ય છે તેનો સ્વીકાર કરીને આપણે જો એ સમયે ચોક્કસ પગલા લીધા હોત તો જરૂર ક્યાંક વ્યવસ્થિત રીતે આ પરિસ્થિતિને આપણે વધારે સારી રીતે ઉકેલી શક્યા હોત. આપણા માટે જે સારી બાબત છે તે એ છે કે ગલવાનમાં જે 20 આપણા જવાનો શહીદ થયા, ત્યારબાદ કદાચ એકાદ તિબેટન જવાનના મૃત્યુને બાદ કરતા કોઈ મોટી હિંસા નથી થઈ કે વિદેશ સુધી એવું ઘર્ષણ નથી થયું કે જેમાં ભારતીય કે ચીનના સૈનિકોને શહીદી વળવી પડે. તો આ પણ મને લાગે છે કે એક ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આ આખી જ ઘટનાને બંને લશ્કરોએ આગળ વધારી છે એનું એક સૂચન. આપણે ભારત અને ચીન બંનેના લશ્કરી અધિકારીઓ વચ્ચે કન્ટિન્યુઅસ સંપર્ક રહ્યો છે આ લગભગ 10 મહિના ગાળામાં. તો આ પણ એક નોંધપાત્ર બાબત મને લાગે છે કે ગલવાનમાં જે 20 જવાનો શહીદ થયા ત્યારબાદ કોઈ મોટી એવી હિંસાની કે આમને સામને બંદૂક ચલાવવાની ઘટના નથી બની. બંદૂકો ચલાવવામાં આવી તો પણ એ માત્ર હવામાં ગોળીબાર કરવામાં આવ્યો છે. તો આ બે મહાસત્તાઓએ ખૂબ જ જવાબદારીપૂર્વક વર્તન કર્યું છે એવું તો સ્પષ્ટ લાગે છે. ભારત પાકિસ્તાન વચ્ચે આ પ્રકારની જવાબદારીનું વર્તન આપણે અત્યાર સુધી જોયું નથી, કારણ કે વારંવાર સરહદ પર આમને સામને ગોળીબારો થાય છે અને નિર્દોષ માણસો પણ એમાં હણાય છે અને આપણા જવાનો પણ એમાં શહીદ થાય છે. ત્યારે બંને કન્ટ્રીઝે આ આખા જ એન્ગેજમેન્ટના પીરિયડમાં ઘણી જવાબદારીપૂર્વક વર્તન કર્યું એ પણ દેખાય છે. બેક ચેનલ ડિપ્લોમસીનો મને લાગે છે કે આમાં બહુ મોટો ભાગ હોવો જોઈએ, જે સ્વાભાવિક છે કે આપણને અત્યારે તો પબ્લિકમાં ખ્યાલ નહીં આવે, પણ ભવિષ્યમાં જયારે પણ આ વિશેના સંસ્મરણો લશ્કરી અધિકારીઓ ડિપ્લોમેટ લખશે ત્યારે આપણને ખબર પડશે કે એકચ્યુઅલી કઈ ચર્ચા અને કઈ આપલે બાદ આ ડીમિલિટરાઇઝેશનનો જે સમજૂતી છે તે કરવામાં આવી છે. એટલે એકંદરે મને એવું લાગે છે કે આ ડ્રોમાં પરિણમેલી એવી આ એક મેચ છે અને એ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ડ્રો હંમેશા સારો ગણાવો છે. કોઈની જીત કે કોઈની હાર ન લાગે અને છતાં પણ ગ્રાઉન્ડ લેવલની સ્થિતિનો તણાવ ઓછો થાય એ એચીવ કરવું મને લાગે છે કે ડિપ્લોમસીનું એક ધ્યેય હંમેશા હોય છે. એલએસી એ અનડિમાર્કેટેડ લાઇન છે, એટલે ફિંગર 4 અને ફિંગર 8 વચ્ચેનો એરિયા અત્યારે ડિમિલિટરાઇઝ થાય છે, પરંતુ એનો મતલબ એવો નથી કે ભારત પોતાનો દાવો છોડી રહ્યું છે. બોર્ડરની ટોક પેરેલલ ચાલી જ રહી છે. એટલે ડિમિલિટરાઇઝેશન અને એલએસી ના ડિમાર્કેશનને કોઈ સીધો સંબંધ નથી. વ્યવહારિક દ્રષ્ટિએ એવું કહ્યું કે બંને પક્ષોએ પોતપોતાનો દાવો છોડી દીધો છે અને આ વિસ્તારને હવે એક છોડી દીધેલો વિસ્તાર છે, નો મેન્સ લેન્ડ તરીકે ગણવી જોઈએ. આપણે હવે આગળ બોર્ડર એરિયાઝનું સેક્ટર બાય સેક્ટર સેટલમેન્ટ તુરંત થાય એ તરફ પ્રયાસ કરવા જોઈએ. ભૂમિ કે જમીન કોઈ પણ દેશ માટે કાયમી નથી હોતા. કોઈ પણ દેશ દુનિયાનો પોતાનો નકશો કાયમ માટે ઇન્ટેક્ટ નથી રાખી શકતો હોતો. અને 3 વર્ષ પહેલા ભારતનો પણ નકશો આપણે બદલ્યો. ભારતે બાંગ્લાદેશને જમીન આપી. ભારત 40 સ્ક્વેર કિલોમીટર જમીન બાંગ્લાદેશને સોંપી દીધી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે બોર્ડર એગ્રીમેન્ટ થયું એમાં. એટલે ચીન અને ભારત બંને એક આપલેની ભાવનાની સાથે સેક્ટર બાય સેક્ટર આખી 3500 કિલોમીટર બોર્ડરનું સેટલમેન્ટ એક જ સાથે થશે એવું માનવું તો બહુ વધારે પડતું ગણાશે. પરંતુ સેક્ટર બાય સેક્ટર જ્યાં પણ ઓછામાં ઓછો વિવાદ હોય એ સેક્ટર બાય સેક્ટર આપણે એલએસી નું ડિમાર્કેશન, એલએસી ની ત્યારબાદ તો ઇન્ટરનેશનલ બોર્ડર થશે જ્યારે એગ્રીમેન્ટ થઈ જશે ત્યારે, તો એ ઇન્ટરનેશનલ બોર્ડરનું ડિમાર્કેશન થાય બંને પક્ષના એગ્રીમેન્ટથી એ ખૂબ જરૂરી છે. આ બોર્ડરની વાટાઘાટો કાયમ રહી છે. ભારત અને ચીન વચ્ચે ગમે તેટલા તણાવો થયા છતાં પણ બોર્ડર નેગોશિએશન અત્યારે પણ ચાલુ છે. એ પણ મને લાગે છે કે એક આશાનું કિરણ છે. તો જવાબદાર દેશો તરીકે મને લાગે છે કે આગળ હવે આપણે આ બોર્ડરના સેટલમેન્ટ તરફ આગળ વધવું જોઈએ, જેથી કરીને આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. અને ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ એગ્રીમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે એગ્રીમેન્ટ તો ભારત વચ્ચે અત્યાર સુધી, ભારત અને ચીનની વચ્ચે અત્યાર સુધી 5 વખત થયા છે. 1993માં, 1996માં, 2005માં, 2012માં અને 2013માં. આ બધા જ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ હતા, બોર્ડર મેનેજમેન્ટના એગ્રીમેન્ટ હતા.
પરંતુ ઇમ્પ્લિમેન્ટેશનમાં પ્રશ્ન આવ્યો. એટલે ઇન સ્પિરિટ આ એગ્રીમેન્ટનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એ તરફ પણ ભારતના લશ્કરી અધિકારીઓ, ભારતના ડિપ્લોમેટ્સની નજર રહેવી જોઈએ. જો ઇમ્પ્લિમેન્ટેશન થશે તો મને લાગે છે કે ભવિષ્યમાં પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઊભું થઈ શકશે. કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર મોટામાં મોટા દુશ્મનો વચ્ચે પણ જરૂરી હોય છે અને ભારતે આ પ્રયાસો છોડવા નહીં જોઈએ અને એને કોઈ નબળાઈની નિશાની પણ આપણે નહીં ગણવી જોઈએ. જય નારાયણભાઈ. ધન્યવાદ અમિતભાઈ. ખૂબ બેલેન્સ વ્યૂ જેને કહેવાય આપે આખી પરિસ્થિતિનો એ લઈને એક સરસ વાત કરીએ. મને એક જૂનું સિનેમાનું ગાયન યાદ આવી ગયું, તુમ્હારી ભી જય જય હમારી ભી જય જય ન તુમ હારે ન હમ હારે. એનું નામ ડિપ્લોમસી કદાચ કહેવાતું હશે. કેતનભાઈ વધારે સારી રીતે કહી શકશે. પણ આપણી પાસે હવે છેલ્લી 5 મિનિટ છે અને 3 વક્તાઓને હું જો 2-2 મિનિટ આપું તો 6 મિનિટમાં આપણે પૂરું કરીશું. આઈ એશ્યોર યુ કે મારે કંઈ બોલવું નથી આમાં. શરૂઆત કરીએ કેતનભાઈ આપથી. આપને શું લાગે છે કે આ પછી હવે ભારત ચીનના સંબંધો, અમેરિકામાં બાઇડન આવ્યા છે તો કોન્ફ્લિક્ટના બદલે, કન્ફ્રન્ટેશનના બદલે કોઓપરેશન તરફ જશે? અમિતભાઈની વાત સાચી છે, પણ આમાં 2 વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. અમિતભાઈએ કહ્યું કે ચીનનો વિશ્વાસ ના કરવો જોઈએ. એટલે આપણે આખી બોર્ડરને બદલે 4 જગ્યાએ ધ્યાન આપીએ કે નાથુલા પાસ, ચિકન વેલી, કૈલાસ માઉન્ટેન અને દીપસાંગ. અત્યારે ચીનના આ 4 જગ્યાએ રહેશે તો આપણી ડિફેન્સિવ પોઝિશન દરેક જગ્યાએ ઘણી સારી છે. એટલે આપણે દરેક જગ્યાએ ક્યાંય ઊંઘતા ના ઝડપાઈએ અને કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વગર પૂરું ડિપ્લોયમેન્ટ, રેગ્યુલર પેટ્રોલિંગ કરવું જોઈએ. બીજું, વિશ્વમાં આપણે ઇમેજ ઊભી કરવી તો બોલવામાં ધ્યાન રાખવું જોઈએ. દરેક દેશ જોડે અંદરથી વાત કરે, જુદી જુદી એટલે આમાં ઘણી સિસ્ટમ હોય છે, એ પ્રમાણે કરે. ડિપ્લોમસીનો રોલ એ હોય છે કે જ્યારે તમારી સ્થિતિ બહુ સારી હોય ત્યારે તમે નેગોશિએશન કરીને મેળવી શકો. પણ તમે જો પૂરેપૂરા એ પરિસ્થિતિમાં ના હો તો તમારે જે કહેવાય કે એમની એ લેવલ પર આવીને વાતચીત કરી શકાય એ કામ ડિપ્લોમેટનું હોય છે. મિલિટરીનું કામ હોય છે યુદ્ધ જીતવાનું. એટલે આ બંને રીતે આપણે કરીને સૌથી મહત્વનો મુદ્દો એ રહેશે કે બાઇડન શું કરે છે 6 મહિના પછી ખબર પડશે. અત્યારથી પ્રીમેચ્યોર છે, પણ ચાઇનાનો 5% પણ વિશ્વાસ ના કરવો જોઈએ. આ નેગોશિએશનમાં ડીપસાંગ જ અગત્યનું છે. એટલે આપણે આમાં ધ્યાન તો રાખવું જ પડશે. અને જે કહેવાય કે હરખસુરા થઈને બહુ જલ્દી ના કરવી જોઈએ. વેઇટ એન્ડ વોચ. પોઈન્ટ વેલ ટેકન. બોલવામાં કાળજી રાખવી, હરખ પદડા થવું નહીં અને આપણી સ્ટ્રેટેજિક પોઝિશન જાળવી રાખવી. આપ શું કહો છો અમિતભાઈ? ચીન અને ભારત વચ્ચે કોઓપરેશન અને કોમ્પિટિશન મને લાગે છે કે આ બંને પેરેલલ ચાલશે અને આવું જ દુનિયાના તમામ દેશોના સંબંધોમાં રહેતું હોય છે. અમેરિકા અને રશિયા જયારે શીત યુદ્ધમાં સપડાયેલા હતા ત્યારે પણ કોઓપરેશન અને કોમ્પિટિશન બંને સાથે ચાલતી હતી. વાતચીત બંધ ન થવી. દુશ્મન રાષ્ટ્રો વચ્ચે અથવા તો હરીફ રાષ્ટ્રો વચ્ચે વધારે વાતચીત થવી જોઈએ મિત્રો રાષ્ટ્રો. એટલે ઇન્ડિયા શુડ એન્ગેજ ઇન કન્ટિન્યુઅસ ડાયલોગ વિથ ચાઇના. પરંતુ વિશ્વાસ ક્યારે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કોઈ પણ રાષ્ટ્ર ઉપર નથી મૂકવાનો હોય. આપણો મિત્ર રાષ્ટ્ર હોય તો એના ઉપર પણ વિશ્વાસ ના મૂકવાનો હોય. એટલે સાવચેતી સાથે સહકાર સાધવો જોઈએ અને સાથે સાથે આપણા લશ્કર દ્વારા બોર્ડર ઉપર જે કોઈ પણ સાવચેતી રાખવાની છે એ પણ રાખવી જોઈએ. ઉત્પલભાઈ આપ. સીધી અત્યારે બધા એ જ વસ્તુ કહી રહ્યા છે કે ચીનનો વિશ્વાસ રાખવો નહીં અને સરહદ ઉપર સાવચેતી રાખવી. પણ એનો અર્થ એવો નહોતો કે સરહદ પર સાવચેતી રખાઈ નહોતી અને ચીનનો વિશ્વાસ રાખ્યો હતો. એ વસ્તુ પણ ટોટલી મને એક્સેપ્ટેબલ નથી. That's a military man's view. That's Please right. go ahead. કારણ કે the whole issue is that the military is an extension of the national policy or a foreign policy. જ્યારે જે જાતના in a democratic country the army takes orders from the political government of the day, elected government of the day. આજ દિવસ સુધી તમે મિલિટરીના હાથ બાંધી રાખ્યા કે ગોળી ફાયર નહીં કરવાની, આ નહીં કરવાનું, એગ્રેસિવ નહીં થવાનું. આજના 1993, 96, 97, 2012 એ બધાના ડિપ્લોમેટો બેસી અને એના નેગોશિએશન કરે રાખ્યા. The hard fact of the matter is that our politicians and diplomats have no knowledge how to use the military to the national advantage. Pehla learn the art of mastering the military. If you don't do it and just by default, if you become a politician or a diplomat, then you cannot handle today's technologically savvy military.
And then when things go out of control, you can't blame it on military. વેરી ટ્રુ. The fact of the matter is બધા કે છે જઈ જઈને બધી જમીનો આપી આવો, નેગોશિએશન કરો અને બોર્ડર મેનેજમેન્ટ કરો. That is not the way to run the country. આ તમને હું એક દાખલો આપું કે on the eastern sector or western sector, if a brigade commander or battalion commander, if he loses even a 1 centimeter of land, he will be sacked. He will be summarily sacked. Because why did you not hold on to your ground? Because that is the basic order given to the military commander. And then now, if as a nation, if you want to go into parlays and start distributing land to the neighboring countries, then that is not Yes. border management. થેન્ક યુ. દર્શક મિત્રો, જોયું આ આપણા જે સ્ટ્રાઇકિંગ ફોર્સ છે, જે આપણા માટે સરહદ ઉપર પોતાના લોહી રેડે છે, એની ભાવના શું છે, સંપૂર્ણપણે હું સંમત છું એની સાથે કે એ જે વસ્તુ માટે જે દાખલા તરીકે 1 લાખ સૈનિકોને બાંગ્લાદેશના યુદ્ધમાં જનરલ નિયાજી સાથે આપણે કબજે લીધા અને પછી તમે મંત્રણાના ટેબલ પર એમને છોડી દો, તો જે લોકોએ પોતાના જાનના જોખમે આ કંઈ કર્યું છે તેના મોરલને ચોક્કસ અસર થાય છે. આ ઘટના પણ એનાથી એક્સેપ્શન એટલે કે એમાં અપવાદ ન હોઈ શકે. પણ આ ત્રણેય નિષ્ણાતોને સાંભળ્યા પછી આપણે એક મુદ્દા પર આવ્યા છીએ કે ચીન સાથેની આપણી વાટાઘાટો ચાલુ રાખવી જોઈએ. ને એ તો આપણને મહાભારતમાં કૃષ્ણએ પણ શીખવાડ્યું છે કે કૌરવો કંઈ જ નહીં આપવાના હોય છતાં પણ 5 ગામડા માટેની માગણી કરવા માટે પણ વિષ્ટિકાર તરીકે જવું, દેટ ઇઝ વોટ ઇઝ ડિપ્લોમસી. એટલે એ ચાલુ રહેવી જોઈએ. બીજી બાજુ આપણી જે સ્ટ્રાઇકિંગ ફોર્સ છે એના મોરલને ક્યાંય એડવર્સ અસર ન થાય તે જોવું જોઈએ. અને ત્રીજી બાજુ સતર્કતાપૂર્વક આપણી જબાન પર કાબુ રાખીને વૈશ્વિક સમુદાયમાં આપણે વાત કરવી જોઈએ. મને લાગે છે આટલું કરીએ તો એક એવી પરિસ્થિતિનું નિર્માણ થશે જેમાં આપણે ચીનની સાથે વિશ્વમાં ગમે ત્યાં સામે મળીશું તો આંખમાં આંખ મિલાવીને વાત કરીશું. દર્શકો, આજની વાત અહીં જ અટકશે. આવતીકાલે જે પૂર્વ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે ગોગોઈ, એમણે જ્યુડિશિયરી બાબતમાં કેટલાક અવલોકનો કર્યા છે અને એ અવલોકનો મને લાગે છે ક્યાંક ને ક્યાંક સામાન્ય માણસના ભાવનાઓને પણ વાચા આપે છે. એટલે સુપ્રીમ કોર્ટના એક સિનિયર કાઉન્સિલ સાથે આપણે આવતીકાલે 9 થી 10 નો સમય ગાળીશું. આપણી જ્યુડિશિયરીને સમજીશું, જ્યુડિશિયરીમાં ક્યાં પ્રશ્નો થયા છે, શું લૂણો લાગ્યો છે, કેમ સામાન્ય માણસને માટે ન્યાય લગભગ અશક્ય બન્યો છે. આ પરિસ્થિતિ વિશે ચર્ચા કરીશું આપણે આવતીકાલે 9 થી 10 વચ્ચે એક જ સિંગલ પર્સન પેનલ સાથે લર્નેડ એડવોકેટ ઓફ ધી સિનિયર એડવોકેટ ઓફ ધ સુપ્રીમ કોર્ટ દુષ્યંત દવે સાથે. મળીએ આવતીકાલે 9 વાગે આ મુદ્દાની ચર્ચા માટે. શુભરાત્રી, શબ્બા ખેર.